બોટાદ નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા વિસ્તારના વિવિધ વોર્ડોને આવરી લેવામાં આવ્યા। સેવા સેતુ કાર્યક્રમમાં 54 કામો એક જ સ્થળ પર થતા લોકોને મોટી રાહત મળી હતી। ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહેતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી। મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો અને સરકારનો સેવા બદલ આભાર વ્યક્ત કર્યો। સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કામાં બોટાદ નગરપાલિકા વિસ્તાર માટે જે 2 કાર્યક્રમો કરવાના છે એમાંથી આજનો આ પહેલો કાર્યક્રમ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં રાખેલ છે। આ સેવા સેતુમાં સરકારના જુદા જુદા વિભાગ કચેરીઓની કુલ 45 જેટલી 54 જેટલી યોજનાઓનો નાગરિકોને લાભ મળી શકશે અને લગભગ 12 કચેરીઓ આમાં સામેલ છે। અત્યારે કાર્યક્રમ શરૂ થઈ ગયેલો છે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે। હું શાકભાજીનો ધંધો કરું છું અને મને સેવા સેતુમાં આવ્યો હતો અને મને લાભ 50,000નો મળ્યો છે। મને બહુ ફાયદો છે એમાં। એ 50,000થી હું આ શાકભાજીની લારી ચલાવું છું અને એમાં મને સંતોષ છે। બહુ સારો છે અને બહુ સરસ સહાય આપી છે અને બહુ બધી રીતે ધક્કા બક્કા કાંઈ નથી ખવડાવતા। બહુ જ સારો છે ના, ઘણો ફાયદો થાય છે અને ગરીબ માણસોને ઘણી જગ્યાએ બધાને ફાયદો આપે છે। બહુ જ સારું છે। તો ઘણી તકલીફ પડે, ધક્કા દોડાને કરવા પડે, પણ તેથી અહીંથી કોઈ ધક્કા દોડા નથી કરવામાં આવતા। અમને 50,000 ફાયદો અને આજે 50,000નો ચેક આપ્યો અમને। હેતુસરમાં અમે મેસેજ મળ્યો અમને, એટલે અમે નગરપાલિકામાં ભાવનગર નગરપાલિકામાં અમે આવ્યા અને અમને આવકનો દાખલો અમે કઢાવવા આવ્યા, એટલે અમને ફૂલ સુવિધા મળી અને સરસ રીતે અમને સુવિધા સાથે આવકનો દાખલો સ્થળ ઉપર મળી ગયો। તો પબ્લિકને એક આનંદ ને ઉત્સાહ રહે। જો બધી આવું સુવિધા થાય ને તો માણસને આવા ધક્કા ખાવાનું બંધ થાય અને માણસને એક જાતની શાંતિ થઈ જાય। આપણે ઉપાધિને આ હેતુસરે આ પ્રોગ્રામ કાઢ્યો છે આ લોકોએ, તો બહુ સરસ પ્રોગ્રામ છે અને તરત ઝડપીથી સુવિધા છે કે તમને ઝડપીથી ગમે વસ્તુ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, તો તમને ઝડપથી તમને સ્થળ પર જ મળી જાય।